નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 3 અંગ્રેજી યુનિટ નંબર 8 એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ પાર્ટ 2. તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા આપેલું છે સ્ટોરી ટાઈમ ગ્રીડી ડોગ. તો ચાલો જોતા જઈએ સરસ મજાની વાર્તા. ધેર વોઝ અ ડોગ. એક કૂતરો હોય છે. હી વોઝ વેરી હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યો. તે ખૂબ જ ભૂખ્યો થાય છે. હી વોઝ ઇન સર્ચ ઓફ ફૂડ. તે છે ખોરાકની શોધ કરે છે, શોધમાં નીકળે છે. એટ લાસ્ટ હી ફાઉન્ડ અ બોન. બોન એટલે હાડકું, અને લાસ્ટમાં એને એક હાડકું મળે છે. હી પીક્ડ ધ બોન વિથ હિઝ માઉથ. તે હાડકાને પોતાના મોઢામાં પકડે છે. હી વોઝ ગોઈંગ બેક હોમ. અને તે ફરીવાર પાછો તેના ઘરે જાય છે. ધેર વોઝ અ બ્રિજ ઓન ધ વે. આ રસ્તા પર એક સાંકડો પુલ આવે છે. હી વેન્ટ ઓન ધ બ્રિજ એન્ડ સો હિઝ રિફ્લેક્શન ઇન ધ વોટર. જ્યારે એ બ્રિજ ઉપરથી પસાર થાય છે ત્યારે નીચે એનું પ્રતિબિંબ છે એ જુએ છે. હી થોટ ધેટ ધેર વોઝ અનધર ડોગ વિથ અ બોન ઇન માય વોટર. એ કહે છે કે આ પાણીમાં છે એક બીજો ડોગ છે અને તે આ એના મોઢામાં પણ છે એ હાડકું છે. હી વોન્ટેડ ટુ ગેટ ધેટ અધર બોન ટુ. અને આ કૂતરો છે એ બીજું હાડકું મેળવવા માંગતો હતો. હી સ્ટાર્ટેડ બાર્કિંગ એટ હિઝ ઓવન રિફ્લેક્શન. એણે પોતાના પ્રતિબિંબ સામે તે ભસવાનું ચાલુ કરી દીધું. બાર્કિંગ એટલે ભસવું. એઝ હી ઓપન હિઝ માઉથ ધ બોન ફેલ ઇન્ટો વોટર. અને જ્યારે તેનું મોઢું છે ખુલી જાય છે ત્યારે જે હાડકું હોય છે એ પાણીમાં પડી જાય છે. ધ ગ્રીડી ડોગ લોસ્ટ હિઝ બોન. અને લાસ્ટમાં આ કૂતરાએ તેનું હાડકું છે એ પણ ખોઈ બેસે છે. તો સરસ મજાનું અહીંયા સ્ટોરી આપેલી છે. બરાબર, અતિ લોભે પાપનું મૂળ છે. એમ જો કૂતરાને એક હાડકામાંથી સંતોષ થઈ ગયો હોત તો પેલું હાડકું પણ બચી શકે. ત્યારબાદ આ વાર્તા આધારે રીડ એન્ડ રીઅરેન્જ આપેલું છે, એટલે કે વાર્તાના ક્રમ પ્રમાણે એને નંબર આપવાના છે. તો અહીંયા આપેલું જ છે. હી સો હિઝ ઓન રિફ્લેક્શન. હી ફાઉન્ડ અ બોન. ધ ડોગ વોઝ વેરી હંગ્રી. હી ઓપન હિઝ માઉથ. હી લોસ્ટ ધ બોન. તો અહીંયા જે રીતે ક્રમ આપ્યા છે એ રીતે બધા વાક્યો આવશે. ત્યારબાદ નીચેના જે ક્રમ પ્રમાણે જે વાક્ય પહેલા આવતું હોય એ પહેલા, બીજા 2 નંબરનું 2 નંબર ઉપર, ત્યારબાદ 3, 4 અને 5 એ રીતે વાક્યો છે એ નીચે લખવાના છે. ત્યારબાદ આ જે સ્ટોરી હતી એ સ્ટોરીમાં જે અહીંયા જે શબ્દ આપેલો છે એ કેટલી વાર આવે છે એ અહીંયા ગણીને લખવાનું છે. તો સૌથી પહેલો શબ્દ છે હાઉ મેની ટાઈમ્સ ડોગ. તો ડોગ છે એ આ સ્ટોરીમાં 3 વાર આવે છે, તો આપણે એમાં 3 લખીશું. ત્યારબાદ છે હાઉ મેની ટાઈમ્સ બોન. બોન એટલે હાડકું. બોન છે કેટલી વાર આવે છે તો કે 6 વાર. આગળ છે હાઉ મેની ટાઈમ્સ ગ્રીડી. ગ્રીડી શબ્દ કેટલી વાર આવે છે તો 1 વાર. તો એમાં આપણે 1 લખીશું. ત્યારબાદ છે રિફ્લેક્શન. તો રિફ્લેક્શન છે એ 2 વાર આવે છે. આગળની એક્ટિવિટી છે સ્પીક એન્ડ લર્ન. બોલો અને શીખો. તો અહીંયા એકવચન, બહુવચન છે, સિંગ્યુલર, પ્લુરલ આપેલા છે. એક વસ્તુને કઈ રીતે બોલવું અને એક કરતા વધારે હોય તો એને આપણે બહુવચન કહીશું. બરાબર. તો સૌથી પહેલા ચોક આપેલો છે, તો આપણે લખશું અ ચોક સ્ટીક. બીજું ચિત્ર જુઓ તો તેમાં તમને એક કરતા વધારે ચોક જોવા મળે છે, તો આપણે એમાં લખીશું ચોક સ્ટીક્સ. પાછળ એસ લાગી જશે. બરાબર, સમજાય છે ને? આગળ છે
એપલનું ચિત્ર છે, એક જ એપલ છે એટલે આપણે ત્યાં એન એપલ લખશું અને બીજા ચિત્રમાં એક કરતાં વધારે એપલ છે એટલે આપણે એપલ્સ લખશું. ત્યારબાદ છે અ લાયન, તો એનું બહુવચન થશે લાયન્સ. ત્યારબાદ છે અ મોબાઈલ, એનું બહુવચન થશે મોબાઈલ્સ. ત્યારબાદ છે અ બેગ, બેગનું છે બહુવચન થશે બેગ્સ. ત્યારબાદ અહીંયા થોડા ચિત્ર આપેલા છે જેની મદદથી ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ નો ઉપયોગ કરી અને વાક્ય આપણે બનાવવાનું છે. એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ એક વસ્તુ હોય અને નજીક હોય તો એના માટે ધીસ વપરાય. વસ્તુ છે અથવા પ્રાણી છે એક દૂર હોય તો ત્યાં એને આપણે ધેટ વાપરશું. ત્યારબાદ એક કરતાં વધારે પ્રાણી હોય અથવા વસ્તુ હોય અને વસ્તુ નજીક હોય તો ત્યાં આપણે ધીઝનો ઉપયોગ કરશું. અને એક કરતાં વધારે વસ્તુ અથવા પ્રાણી હોય અને દૂર હોય તો ત્યાં આપણે ધોઝનો ઉપયોગ કરીશું. બરાબર, આ 4 જ નિયમ યાદ રાખવાના છે એટલે બધું ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ બધા વાક્ય આપણને આવડી જાય. તો સૌથી પહેલા મંકી છે, નજીક છે અને એક જ છે તો આપણે લખી શકીએ કે ધીસ ઇઝ અ મંકી. ત્યારબાદ સિંહ છે પણ એક કરતાં વધારે છે તો ધીસનું છે બહુવચન ધીઝ થાય તો આપણે લખી શકીએ ધીઝ આર લાયન્સ. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર કેટ છે પણ દૂર છે તો આપણે દૂર હોય તો આપણે પહેલા શીખીએ એમ ધેટ આપણે લખી શકીએ ધેટ ઇઝ અ કેટ. ત્યારબાદ એપલ્સ છે, ઘણા બધા છે અને દૂર છે તો ત્યાં આપણે લખી શકીએ ધોઝ આર એપલ્સ. આશા રાખીએ કે આ બધા શબ્દોનો ઉપયોગ આપ સૌને આવડી ગયો હશે. આપ મહાવરો કરશો તો વધારે સારી રીતે તૈયાર થઈ શકશે. ત્યારબાદ અહીંયા એક ચિત્ર આપેલું છે, ક્લાસરૂમનું ચિત્ર છે અને એ ક્લાસરૂમનો જે ચિત્ર છે એનો ઉપયોગ કરી અને આપણે આ રીતના ધીસ, ધેટ, ધીઝ અને ધોઝના વાક્યો છે એ બનાવવાના છે. આ રીતે આપણે વાક્યો લખી શકીએ. ધીસ ઇઝ અ ડોર, આ દરવાજો છે. ધેટ ઇઝ અ વિન્ડો, આ બારી છે. ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે. ધેટ ઇઝ અ કપબોર્ડ, પેલું છે કબાટ છે. ધેર આર ચોકસ્ટિક, આ ચોક છે. ધોઝ આર પેન્સ, પેલી પેનો છે. ત્યારબાદ આપણે ક્લાસમાં સ્થાન બદલી અને આપણે આ રીતે છે વાક્ય બનાવી શકીએ કે ધીઝ આર ફેન, તે પંખાઓ છે. ધોઝ આર ટ્રીઝ, પેલા વૃક્ષો છે. તો આ રીતે આપણે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝના ઉપયોગ કરી વાક્યો બનાવી શકીએ અને શીખી શકીએ. આગળની પ્રવૃત્તિ છે કાઉન્ટ એન્ડ લર્ન, કાઉન્ટ કરો અને શીખો. તો સૌથી પહેલા છે 50, 20, 20 અને લાસ્ટમાં 1 આપેલા છે તો ટોટલ છે થશે 91. ટોટલ છે અહીંયા 91 રૂપિયા થશે. ત્યારબાદ આગળ છે એમાં સૌથી પહેલા છે 50 એટલે કે 50, ત્યારબાદ 20 એટલે 20, ત્યારબાદ ફરીવાર 20 અને લાસ્ટમાં 11 એટલે કે 2 રૂપિયાના સિક્કા છે તો ટોટલ થશે અહીંયા 92. આગળ છે 50, ત્યારબાદ 20, આગળ 20 અને લાસ્ટમાં 5 નો એટલે કે 5 નો સિક્કો છે તો ટોટલ થશે અહીંયા 95. આગળ છે 50 પ્લસ 20 પ્લસ 20 પ્લસ 5 રૂપિયાનો એક સિક્કો છે પ્લસ 1 એટલે કે ટોટલ થશે 96. અને લાસ્ટમાં છે એ 100 રૂપિયા એટલે કે 100 રૂપીસની નોટ છે. તો આ રીતે આપણે ગિનતી છે એકડા નંબર છે એ શીખી શકશું અને કાઉન્ટ કરી શકશું. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે અને આપના અભ્યાસક્રમમાં ઉપયોગી નીવડશે. મળશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.